Hello students, having fun? Yes, I know you are having fun. So we have brought you Computer Class 10th Self-Assessment questions, which you will understand easily and will also be useful in your studies. So let's begin. અહીં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહેશે. 1. કેલ્સી નીચેનામાંથી કયા પ્રકારના પેકેજનો નિર્દેશ કરે છે? A. સ્પ્રેડશીટ, B. મલ્ટીશીટ, C. ડબલ શીટ, D. નક્કી કરી શકાતું નથી. અહીં પ્રશ્ન 1નો સાચો ઉત્તર ઓપ્શન A સ્પ્રેડશીટ છે. 2. નીચેનામાંથી કયો વિનિયોગ કેલ્સી માટે યોગ્ય નથી? A. સરવૈયું તૈયાર કરવું, B. પરિણામનું વિશ્લેષણ, C. કોઈ ઉત્પાદન વિશે માહિતી રજૂ કરવી, D. આપેલા તમામ. જેનો સાચો ઉત્તર છે ઓપ્શન C કોઈ ઉત્પાદન વિશે માહિતી રજૂ કરવી. હવે પ્રશ્ન 3. કેલ્સીમાં બનાવેલી વર્કશીટનું અનુલંબન નીચેનામાંથી શું હોય છે? A. ODS, B. .odd, C. XLS, D. OBJ. તો બાળકો, કેલ્સીમાં બનાવેલી વર્કશીટનું અનુલંબન ODS છે, એટલે કે ઓપ્શન E સાચો વિકલ્પ છે. The next question is, કેલ્સીના કોઈ સેલમાં જો ઇક્વલ ટુ સ્ટાર કેલ્ક ટીમ દાખલ કરવામાં આવે તો નીચેનામાંથી શું વર્કશીટમાં જોવા મળશે? A. તારાઓ, B. કેલ્સી બનાવનાર ટુકડીની તસવીર, C. કેલ્સી પરવાના લાયસન્સ માહિતી, D. કેલ્સી આવૃત્તિ માહિતી. Here is the correct answer is option B. કેલ્સી બનાવનાર ટુકડીની તસવીર. Now the fifth one is, કેલ્સી દસ્તાવેજની વર્કશીટમાં કોઈ વ્યક્તિએ દાખલ કરેલી કિંમતોના સરવાળાની ગણતરી કેવી રીતે કરી શકે? A. જાતે ગણતરી કરીને, B. ઓટોસમ વડે, C. સૂત્ર વડે, D. ઉપરોક્ત તમામ. અહીં પ્રશ્ન 5નો સાચો ઉત્તર ઓપ્શન D ઉપરોક્ત તમામ છે, એટલે કે ઓપ્શન A જાતે ગણતરી કરીને, ઓપ્શન B ઓટોસમ વડે, ઓપ્શન C સૂત્ર વડે બધા જ સાચા હોવાથી ઓપ્શન D સાચો જવાબ છે. 6. જો આપણે વર્કશીટના અન્ય કોઈ સેલનો નિર્દેશ ધરાવતા સૂત્રવાળા સેલને અન્ય જગ્યાએ ખસેડીએ તો સૂત્રમાંના સેલનું શું થશે? A. ગંતવ્ય પર સેલની રો આડી હરોળ અને કોલમ ઊભી હરોળ બદલાઈ જશે. B. ગંતવ્ય પર સેલના રો નંબર બદલાઈ જશે. C. ગંતવ્ય પર સેલના કોલમ નંબર બદલાઈ જશે. D. કશું બદલાશે નહીં. અહીં આ છેલ્લા પ્રશ્નનો સાચો ઉત્તર ઓપ્શન D કશું બદલાશે નહીં. If you like this video of ours, please do subscribe to our channel. And if you need any other information, please do let us know in the comments.